શેઠ કેવી રીતે બધાય જોજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હમણાં ભેળવા આવ્યા તો વસ્તી તો હવા વસ્તી તો હવા કેટલી શાંતિ વાણિયા દીકરો આવ્યો. આવી આવી શાંતિ રાખી. એ રૂપીમાં, જમનામાં, ગોમતીમાં ચમહો સારું ને. આપણે દુકાન ચાલુ કરી ટમટણ હો લઈ જાજો ઉધાર આપશું હો. રૂપીમાં તમને કહું ચંપામાં આવ્યા હાડ હાડ મળ્યો તમતાર લઈ જાજો. જમના મળી તમતાર તમે લઈ જાજો. શેઠ એ બા તમે તમતાર લઈ જાજો હું ઉધાર આપી જો. એટલે ચમ એકલા આયા કોઈ હેક નહીં હોય. હે આખું મારું રાજકોટ ગામ બેઠું છું એકલો એકલો શેનો છું. હોય કોઈ હેક નહીં હોય. હે મારો નવનાથાનો ઘર બીનો ધણી રામજી ગુટ્ટા બેઠો રામજી ની વાત નહીં. તો મારે કોઈ હેક નહીં હોય. હોય એટલે વળી વાહે વળી કોણ એટલે હાય ભૂલી ગયો મારું વાલીને ભૂલી ગયો. એના બનું તો મને સુંદર સુંદર લાગે. માર કાળજાનું કટકો બોલાવી લો. ये जो याद से ठारे ये बुलावे ठिकाने आवाजो. કેટલું હડકથી ગાયું તોય કુકડીની ના આવી. એને કેટલું માન દેવું પડશે. પાણીપુરી ખાવા રહી એને માન દેવું પડશે હો. નહીં આવે આમ તો કઈક માન માન આવા આવે ને એ છે પકોડી ખાવા ગયા અહીંયા આવી. અત્યારની સિસ્ટમમાં બોલાવો ને પહેલાની તો ચિઠ્ઠી પોકે નાઈ પોકે. અત્યારના જમાનાની તમે જોજો અને ખોટું બોલે ને તો એને પાત્ર છોડી દેવું. નવા નવા વૈશાખ મહિનામાં લગ્ન થયા હોય અને એમાંય ફોન કર્યો હોય માર દીકુ ચાર રોકણી મારી વાલી આવતી રે. એમાં મારી દીકુ રિહાય તમારે મોટું જોયાવાનું મન નહીં હાલે. વિડીયો કોલ કરો એટલે ભરી દીકુડે હદુ બદલ થઈને કરે. વિચાર પતી ગયો મારે. તાવડીમાં રોટલી કરી છી વિડીયો કોલ કર્યો તાર દેખાણી ને. અરે માર દીકુ આવતી રે તારા વાનું આખું રાત પૂરા વાટ જોઈને બેઠો આવતી રે તારી મને. હમ ખાઈ લેને ટીકુડી અલગ ખોતરી દિન આવતી આયુ માર જાનું. અત્યારનો જમાનો પેલાની માવડીએ પૂછ્યું છે વિડીયો કોલ ભાર્યો તો બોલાવી લો. એ બજાર મોય હવે ટુડા વેચતી હવે શેઠ તારું
વાવાઝોડું આવ્યું તમને તો વાવાઝોડું લાગતી હશે ને જેટલું વરી મન દીધું તાર પિયર થી તો માટ પિયર થી ના આવ્યા શેઠાણી હા બોલો ને અને તું આટલો બધો મેકઅપ કરી ક્યાં આવી આ બધું ભરાણા વિરોધ તો ચાલો હમણે આ બધો અહીંયા લાવી હું કઈ ઘટે કાંઈ થતું નહીં તેમાં ઓલા તાકે મારા ઓલા તાકે મારા હું કરે એ ભાઈ ઉઠો કોકનું ઘર ભાગશો એક તો વળી એક માસ કણી વળી ટકર મગર જોવે તેમાં મને ઉઠો ભાઈ ઉઠો કોકનું ઘર ભાગશો હા શેઠાણી હા બોલો ને તારા વાનું તો મન જરાય નતું આવતું મને નતું આવતું આ વાણી બોલી શાંત ગુસ્સો ના હા એમાળામ ન હોય એવું ચાલુ ચાલુ જ બોલી એવું ને હા શેઠાણી હા આપણે ઘરે કાયા હો ને હા આ છોકરા શું કે ખબર શું કે તમાર શેઠાણી તો કેવું ગાય છે ચાલુ ચાલુ ના હોય એવું એને બોલા રમેશભાઈ બેઠા ને હા એમને મને શું કીધું ખબર શું કહ્યું શેઠાણી તો શું છે શું છે શેઠ ને શેઠાણી ની બાતી જોડ એમ કીધું ના હોય અને મને દિલમાં સાકો આટલા બધા વખત ના કરશો ને મને કટક આવી જાય મને એમ થાય પણ નહીં આવે તમને કઈ લાગે નહીં મન કશું પૂછવા નથી દેતી લાગે નહીં મન કશું પૂછવા નથી દેતી તારી યાદો મુલાકાતો મને જીવવા નથી દેતી વાલા શેઠાણી શું થયું જામા ના પડે તમને બધાને ગમે જાતું બાકી મને તો જરાય મોજ નહીં આવી નાઈ મજ લગી તમ તાર કોઈ ના મોજ આવે તો કઈ નહીં પણ શેઠ ને મોજ આવે એવું જ આપણે ગાવાનું એવું કહું હા કારણ કે કોક ને દેખાય ને આપણે શું ફાયદા આપણે તો આપણે બે રાજીમાં સબ રાજી ગઈ નાખો દિલ મારે ચોરે મારી ધરતી મારે જો
મને મજા આવી જ ભલે હમણાં ક્યાંથી છે રમેશભાઈ દિલમાં રહેવું એવું શેઠાણી હા આમે ન મજા આવી આવાય ના મજા આવી હા હા આવાય હરણાને મેરે જઈ હતી હા અને એમાં હું આમથી નીકળ્યો હા ત્યાંથી આમથી તારી આવજે અને તમે રણકાંઠામાં આવ્યા હા પછી શું કર્યું શું કરે હવે હમજી ચાલે આપણે બધા વચ્ચે નહીં કેવું કેવું કે હા એ કે હું તો કે હું તો કે હું તો મારી વાલી હું તો એ વાસી બોલું એમ પર કાળજન કટકો થાકી ગયો તમે નહીં થાકી ગયા ને મને તો પડજી ઉતરી ગઈ એમ ઓહો બાપ રાજી રાજી કરી દીધો રાજી રાજી કરે છે હે શેઠાણી હા આપણે બે દુકાન નાસી હા ઉધાર આપી આપી તો કઈ વધતું જ નહીં ચોપડામાં જ દેખાય પિતાને એવું ખર્ચો રાખ્યો ઘર પર નકરું વેચ વેચ કર્યું રાજપુરમ કેટલું બાકી પડ્યું ના હોય પણ કોઈ આવતું જ નહીં ગલ્લે ગલ્લે બાકી છે તો એટલે વાતા ચાવ તો શોખ ના કરાય કેટલું બાકી પણ ચોપડામાં જ દેખાય શોખ તો કરવી પડે તો ખબર પડે કે આપવું પડે એમ તો આપણે આટલો બધો વેપાર કરીને કશું ના પડે કઈ રહેવાય નહીં ના રહેવાય નહીં ખાતું આપણે તે ભેળાઈ હા અને એમાં રામો બાપો મળી જાય તો નિરાય છે બેડો પાર હા દર્શન કરી જાય હાલો કે દર્શન કરી આલો મારી વાલી હાસવી નો હા વરે હવે હા 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 માર કાળજે કટકટ કઈ ના ખાવું પડે તમે ગાડીના વાસો તો ટકાઈ ગયા હમ નહીં તને કઈ નહીં ખાય હેડો શેઠાણી હેડો હા આપણે રામા બાપાના દર્શન કરી આગળ વચ્ચે હે મારા નાથ થાવનો હવા ને વાણિયાનો દોઢો હા. દયા રાખજી થાવનો હારો કરજે ને વાણિયાની શરૂઆત કરજે જય હે મારા નાથ હાલો મારી વાલી હાલો તમારા મનનું કહું જય. એ શેઠાણી હેડો એ જવા દીજો આપણે બધે પહોંચ્યો એ હાસવીનો ત્રણ પગથિયા તેલનું ઓય હાસવી હાસવી તન કઈ ના થાવું પણ અમારી વાલી ના કે મારા તો એકાએક તું હો અને હોય અને હોય એ હાસવી આ તો એ મોટો બધો પગથિયો આવ્યું હાસવી સરજી મારી વાલી હાસવી તો હો હે મારા નાથ મારું નામ સરાવત ખરા ઓ હારું એટલે આ રહી છી પોતાને ના ભૂલાય મારાથી હેડો વાલી હેલો તારો સીધો ભર્યો એ મારા નાથ મારું કરજો અરે શેઠ બતાવો હે મારા નાથ બોલો શેઠ બોલો અરે શેઠ આ તો દુકાન નાસી મારી મસાલાનો વેપાર કર્યો ઉધાર આપી આપીને કઈ વળતું નહીં અરે શેઠ હા એમ કેવો ધંધો કરો છો શેઠ નકરા ચોપડા ચિતર ચિતર કરી અરે શેઠ 500 પાની લઈ જાય વસ્તુ આવતા જ નહીં. તે નામ હે બાપા અરે શેઠ બોલો બોલો મારા આજે હું ધંધો કરવાનો તમને મારે બતાવું શેઠ અરે મારા બતાવો ત્યાં નકર તમે જશો અરે મારા નાથ જો તમે કહો અને હું ના જઉં ત્યારે નહીં બને તમે કહો ત્યાં જઈશ મારા નાથ તમે કહો ત્યાં જઈશ અરે શેઠ ત્યારે જાવા બંદરની અંદર જાઓ શેઠ અને સારામાં સારું ધન કમાશો અને સાથે સાથે નામ પણ કમાશો શેઠ
અમારું વચન છે શેઠ. અરે મારા નાથ, હું જઉં તો ખરો, પણ મારા બાળ બચ્ચાનું સંભાળ કોણ રાખે? અરે શેઠ, એ વાત પણ તમારી સત્ય છે શેઠ. તમારા બાળ બચ્ચાને રાજ તરફથી સંભાળ રાખવામાં આવશે અને ભરણ પોષણ પણ મળી જશે અને મારા શેઠ. નાથ, વિપત વેળાએ મારી હાજરી દીજો, નકર વાણિયા દીકરો ચાલી નહીં એકે. ભલે શેઠ, તમને જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો શેઠ. જેવો મારા નાથ. હવે હું જઉં તાર હરવો દર્શન કરી વર્તા પછી હું રામ બાપુની વાત કરી લઈશું. ચેતણી હેડો. ચીકા જાઓ ખરેખર તો વાણિયાને રામજીભાઈ બાપાએ રસ્તો બતાવ્યો, પોસા પગી હેડું કઈ કરતા રસ્તો હેડો શીખાણ. ક્યાં બાજુ જાઓ? અમારે કે હેડો આપણને તો હવે જામા અંદર જવાનું હોય હા તો ભાર્યું નહીં તો ફરી ગોતી કોઈ ચડી જાય તો હેડો. આહાહાહા. અડે રે